ચલો બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. આજે આપણે ગુજરાતી ભાષા, તેનો ઉદ્ભવ અને સ્વર, વ્યંજન આ બધું આપણે ભણવાનું છે. તો પહેલાં જ પ્રશ્ન એ થાય કે કેટલા લોકોને કક્કો આવડે છે? સિરિયસલી? જૂના ભક્તોનો તો અનુભવ છે કક્કાનો, બરાબર. તો એ આપણે થોડું ડિટેલમાં જોઈશું. પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે, જે તમે કોન્સ્ટેબલના પેપરમાં કદાચ ધ્યાનમાં આવ્યા હશે પ્રશ્નો અમુક, બરાબર છે. ઘોષ ને અઘોષ ને અમુક કયું હોય કે ભાઈ કયું અલગ પડે છે, તો તમને ખબર હોવી જોઈએ કે કયા વર્ગનો કયો વ્યંજન છે, બરાબર છે. અલગ અલગ પ્રકારના વર્ગીય વ્યંજન છે, એનો બી આજે આપણે અભ્યાસ કરવાનો છે. પણ સૌથી પહેલાં આપણે ભાષાનો ઉદ્ભવ અને તેનો વિકાસ એની વાત કરવી છે. તો પહેલો પ્રશ્ન એ થાય કે ભાષા એટલે શું? બોલો, ભાષા એટલે શું? અને તરત બીજો પ્રશ્ન એવો આવે કે લિપિ શું છે? બરાબર છે. ભાષા એટલે શું? હું અત્યારે હાલ વાત કરું છું, બરાબર છે. હું જે કંઈ પણ બોલું છું, તમે એને એક શાબ્દિક રૂપ આપી શકો છો, સમજો છો? હું જે કંઈ પણ ત્યાં કથા કરીશ, તમે શબ્દોમાં એને ઢાળી શકો છો. હું જે કંઈ પણ કહી રહ્યો છું, તમે સમજી શકો છો. તમારામાં સમજ તો પડે છે. હું જે બી કંઈ કહું છું, તમે સમજો. તમે પણ ગુજરાતી, હું પણ ગુજરાતી, બરાબર છે. અને ખલીલ ધનતેજવીએ કહ્યું છે કે વાત મારી જેને સમજાતી નથી તે ગમે તે હોય ગુજરાતી નથી. પણ તમને સમજાય છે એટલે વાંધો નહીં, બધા ગુજરાતી છો ને? હા, તો બોલો, એમ થોડું મજા આવશે. ઓકે. તો હું જે કંઈ પણ બોલું છું, તમને સમજ પડે છે. હું જે કંઈ પણ બોલું છું, તમે એને લખી શકો છો, શાબ્દિક રૂપ આપી શકો છો. આને ભાષા કહેવાય. અને તમે જે કંઈ પણ સમજ્યા અને તમે એને જે કહેવાય ને કે શબ્દોમાં તમે ઢાળ્યું હોય ને, તો તમે જે સંકેતોનો ઉપયોગ કર્યો ને, એને લિપિ કહેવાય, બરાબર. દરેક ભાષાની એક લિપિ હોય છે, પણ દરેક લિપિ ધરાવતું હોય એ ભાષા એવું જરૂરી નથી. સમજો છો હું શું કહેવા માગું છું? દરેક ભાષાની એક લિપિ હોય. ફોર એક્ઝામ્પલ કે આપણે હજુ બી ખબર છે કે પેલા 10 અક્ષરનું સાઇન બોર્ડ શોધાયું ધોળાવીરામાંથી, ખબર છે ને? હજુ સુધી ખબર નથી પડી કે એને શું લખ્યું છે. એ લિપિ છે, પણ હજુ સુધી આપણે ઓળખી નથી શકીએ કે એને શું કીધું છે એમાં, બરાબર છે. હું એમ કહું, બરાબર છે, કે બોલ આ મેં શું લખ્યું, અમે શું લખ્યું? કંઈ નહીં ભાઈ, લીટા પાડ્યા છે. આ કંઈ લિપિ નથી, બરાબર. તો આ ભાષા છે એવું ના કહી શકું, સમજો છો? પણ હું એમ કહું કે ભાઈ આ શું છે, તો તમે તરત કહેશો કે સાહેબ આ જે ક હોય ને એનું આ શું કહેવાય કે સાઇન છે, આ એનું ચિહ્ન છે, એનું સિમ્બોલ છે. તો આ છે લિપિ, બરાબર છે. અને હું જે કંઈ પણ કહું છું, તમે જે સમજી શકો છો, મેં જે કંઈ પણ લખ્યું છું, તમે વાંચીને પાછા સમજી શકો છો, તો એને કહેવાય ભાષા. આ શોર્ટ એન્ડ સ્વીટ. બાકી તો કથા ઘણી બધી આવશે, બરાબર છે. લગભગ 16-17 સ્લાઇડ છે, એની ઉપર જ આપણે આજે ભવાઈ કરવાની છે. પછી મુખ્ય ટૉપિક લઈશું જોડણીવાળો. ઓકે. તો જોઈએ આપણે એક પછી એક પોઈન્ટ. ચલો, પહેલી જ વાત કરી છે કે ભાષા એટલે શું. મેં તમને હાલ જે કથા કરી એ જ વસ્તુ છે. હાલ મેં જે કહ્યું તમને કે ભાઈ ભાષા શું છે, કે ભાઈ સ્વૈચ્છિક રીતે ઉપજાવેલ સંકેતો દ્વારા વિચારો, લાગણી અને રચનાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય બિનસાહજિક પદ્ધતિ છે. ભાઈ આ માનવે જે વિકસાવેલી એક આ શું કહેવાય કે ભાઈ ભાષા છે, બરાબર છે. માનવને એમને કહેવાય ને કે ભાઈ પોતાના કામ કેવી રીતે સરળ થઈ શકે, સામેવાળો વ્યક્તિ એની કહેવાય ને કે લાગણી છે એને સમજી શકે, એના માટે જ આ બધું વિકસાવવામાં આવ્યું છે. બાકી તમે પેલા એમાં જોયું હશે ચેન્નઈ એક્સપ્રેસમાં ડિકટક, બરાબર છે, એને કંઈ ખબર જ ના પડે. ભાઈ પેલું આપણે જોયું લીમડા બાહુબલીમાં, કંઈ ખબર જ ના પડે કે શું કહેવા માગે છે, બરાબર છે. તો હવે એ જે કહે છે એનો સમુદાય હશે, એને ખબર પડશે પાછી, બરાબર છે. તો આપણે એમ ના કહી શકીએ ભાઈ એની ભાષા નથી, એની ભાષા છે. સાઇન લેંગ્વેજ અત્યારે પ્રચલિત છે, કે જે લોકો બહેરા હોય છે એ લોકોને આપણે સાઇન લેંગ્વેજથી આપણે વાતચીત કરતા હોય તો ભાઈ એક ભાષા છે. બ્રેલ લિપિ શું છે? એ પણ એક લેંગ્વેજ છે, એ લિપિ છે, પણ આંધળા માટે એની ભાષા છે. બ્લાઇન્ડ છે લોકો માટેની એ ભાષા છે, બરાબર છે. તો આ વસ્તુ છે કે ભાઈ માનવે જ આનો વિકાસ કર્યો છે. અને આપણે ગુજરાતી ભાષા તો ઘણા બધા કહેવાય સ્ટેજમાંથી પસાર થયેલી છે. સંસ્કૃતમાંથી પાછું પ્રાકૃત, અભ્રંશ ને પછી ગુજરાતી થયું,
બરાબર છે. એ 4 સ્ટેજમાંથી આપણે અહીંયા આવ્યા છે ત્યાં સુધી આપણે આટલું સરળ અને સાદી રીતે સમજી શકીએ છીએ. આપણે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ હતી? ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણ ઘેલો. બરાબર છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા એટલે કરણ ઘેલો. એ પહેલી નવલકથા જ્યારે લખી હતી ને ત્યારે આપણા મહાનુભાવોએ ટકોર કરી હતી નંદશંકર મહેતાને કે ભાઈ તું જેવી કંઈ લખ કે હમું લખ, સામેવાળો સમજી શકે. આપણે એક પેરેગ્રાફ વાંચવા માટે બી ડિક્શનરીનો ઉપયોગ કરવો પડે. ભાઈ આને કહેવા શું માગે છે, એટલી અઘરી પણ ના હોવી જોઈએ. બરાબર છે. એવું કહેતા હતા કે પેલો કાછીઓ પણ સમજી શકે ને એવી ભાષા વાપરો. કાછીઓ એટલે શાકભાજી વેચવાવાળો. એટલે આ બધા શબ્દો એક્ઝામમાં પૂછાઈ જાય ને તમારે. બરાબર. કાછીઓ શું વેચે? અને માન લો કે ભાઈ નીચે લખ્યું ભાઈ કાછીઓ શાનું વેચાણ કરે, નીચે શાકભાજી ઓપ્શનમાં નથી, તો શાકભાજીના તળપદામાં બીજું શું કહેવાય ખબર હોવી જોઈએ? બકાલું કહેવાય. શું કહેવાય? બકાલું. તો આ બધા શબ્દો પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે. બરાબર છે. ચલો આગળ વધીએ આપણે. ચલો, જેના વડે કોઈ પણ સામાજિક જૂથના સભ્યો એકબીજા સાથે શું કરે ભાઈ? સહકાર સાંધે છે ને એકબીજાના સંપર્કમાં આવે છે. ઓકે. ચલો, ભાષાનો ઉપયોગ વિચારોની આપ લે માટે થાય છે. આપણે સમજી શકીએ છીએ. મારા વિચારો હું તમને આપું, તમારા મનમાં કંઈ હોય એ તમે મને કહો, તો એમ કહીને આપણે સમાધાન કોઈ વસ્તુનું લાવતા હોઈએ છીએ. બરાબર છે. તો ભાઈ વિચારોની આપ લે, પરંતુ ભાષાનો ઉપયોગ ત્યાં સુધી મર્યાદિત નથી. ગુજરાતી ભાષા શામાંથી ભાઈ? બહુ જ મહત્ત્વનું. ગુજરાતી ભાષા છે ભાઈ ઇન્ડો આર્યન ભાષા પરિવારનો એક ભાગ છે. આપણે કેટલાય અહીંયા આપણે શું કહેવાય કે વિદેશીઓ આવીને નાટક કરી ગયા અને આપણને કંઈક ને કંઈ આપતા ગયા. બરાબર છે. જેમ કે ભાઈ આ બટેટા છે, આ બટેટા શબ્દ આપણો ગુજરાતી નથી પાછો, ખબર છે ને? આવું કંઈ ભણ્યા છો? બટેટા છે, તમાકુ છે, ટામેટા છે, એ આપણા ગુજરાતી શબ્દો નથી. એ આપણા ગુજરાતમાં એનું કહેવાય ને કે ઉદ્ભવ નથી થયો. એ આપણને કોણે આપ્યા છે? પોર્ટુગીઝોએ આપ્યા છે. સમજો છો? પોર્ટુગીઝોએ આપણને આ બધું આપીને ગયા છે બટેટા. ઓકે. ચલો, તેનો ઉદ્ભવ પ્રાકૃત અને સંસ્કૃતમાંથી થયો છે. મેં હમણાં વાત કરી એ પ્રમાણે. ઓકે. આપણા બધાની જે ભાષા છે એ બધાની મમ્મી કોણ છે? સંસ્કૃત છે. ઓકે. આ બધાની મમ્મી સંસ્કૃત છે, એમાંથી જ બધી ભાષાઓનો ઉદ્ભવ થયો છે. ઓકે. ચલો, આ ભાષાની ધ્વનિ વ્યવસ્થાના ઇતિહાસને તપાસવા માટે એક ભક્તોએ પ્રયાસ કર્યો હતો જેનું નામ છે કેકા શાસ્ત્રી. કેકા શાસ્ત્રી એટલે આનું આખું નામ શું થાય? કેકા શાસ્ત્રી. આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયું. કેશવરામ કાશીરામ, કેશવ કાશી. ઓકે. એણે પ્રયત્ન કર્યો હતો. શું કર્યું હતું કે ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, બરાબર, આ એક એમણે ગ્રંથ લખ્યો હતો 1969માં. આ ગ્રંથ લખ્યો હતો અને એમાં આ જે ભાષાની જે ધ્વનિ વ્યવસ્થા છે એની વાત કરી છે. કોણે? કેકા શાસ્ત્રીએ પ્રથમ પ્રયોગ કર્યો હતો. ભાષા અને ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, એનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? કેકા શાસ્ત્રીએ કર્યો હતો. બરાબર છે. કુલ 42 મૂળાક્ષરો છે આપણા ગુજરાતીમાં. આમ તો લગભગ 54-55 છે, પણ આપણે અત્યારે હાલ પ્રચલિત કેટલા છે? 42 છે. બરાબર છે. એટલા માટે હું કહીશ કે તમને કે કક્કો તમને ખરેખર આવડે છે. બરાબર છે. હવે 42 આપણે તો કહેવાય ને કે કથી લઈને ક્ષ અને જ્ઞ વચ્ચેના બે ભક્તો તો આપણે ખાઈ જ જાય છે. અને એ બી તમારી ભૂલ નથી, એ આપણા શિક્ષકોની ભૂલ છે જે તે સમયે. બરાબર. એમને અંગ અને અંજ ક્યારે શીખવાડ્યું જ નથી. બરાબર છે. તો એ આજે આપણે ભણવાના છીએ. એમાં 8 સ્વર છે અને 34 વ્યંજન છે. તેમાં આ સ્વર શું કહેવાય, વ્યંજન શું કહેવાય, એની પણ આજે આપણે ચર્ચા કરીશું. ચલો, ભાષાના લક્ષણો આ તમને પરીક્ષામાં નહીં પૂછાય, ખાલી તમારા સમજ માટે છે. બરાબર કે ભાઈ ચલો કે ભાષાના લક્ષણો દર્શાવો, આવું બધું નહીં પૂછાય, પણ આપણે ખાલી સમજવા પૂરતું છે કે ભાઈ ભાષા છે ને એ ધ્વનિ ઘટકોની બનેલી છે. ધ્વનિ ઘટકો એટલે સ્વર વ્યંજન. ઓકે. એની બનેલી છે. ભાષામાં ધ્વનિ સંકેતો રહેલા છે. મેં હમણાં વાત કરી એમ લિપિની વાત છે અહીંયા. બરાબર છે. ધ્વનિ સંકેતો ભાઈ ક, ખ, ગ, ગ, ચ, ચ, એટલે તમે એના થ્રુ તમે એને ઓળખી શકો છો. ઓકે. સામાજિક દેન છે ભાઈ, સમાજે જ વિકસાવેલું છે. આ સમાજના જે વ્યવહારો છે એ સમજવા માટે, એકબીજાની જે વાતચીત છે સમજવા માટે, લાગણીને સમજવા માટે ભાઈ એનો વિકાસ થયો છે. ભાષા ભાઈ પરિવર્તનશીલ છે. મેં તમને વાત કરી કે સંસ્કૃતમાંથી પ્રાકૃતને, પ્રાકૃતમાંથી શું થયું? શું થયું? ગુજરાતી થયું. અત્યારે હાલ ગુજરાતી, પણ અત્યારે શું ખરેખર ગુજરાતી છે? શું છે અત્યારે?
ના, હું ગુજરાતીની જ વાત કરું છું. અત્યારે ખરેખર આપણે ચોખ્ખું ગુજરાતી બોલીએ છીએ? નથી. અત્યારે હાલ કયો એક નવો આવી ભાષા? યસ, પરફેક્ટ, ગુજલીશ. હે, એક વાક્ય બોલીશું ને આપણે, તેમાં લગભગ 2 થી 3 શબ્દો તો અંગ્રેજીના હશે. બરાબર? આપણે ચોખ્ખું ગુજરાતી પણ નથી બોલતા. હે, નથી બોલતા. ચલો, ચલો. ભાષામાં ભાઈ વ્યવસ્થા રહેલી છે ભાઈ. કવિઓ છે, સાહિત્યકારો છે, કંઈ ને કંઈ એમાં સંશોધન કરતા જ રહે છે. બરાબર છે? એમાં કંઈ ને કંઈ પરિવર્તન આવતું જ રહે છે. ભાષા વાચિક છે. વાચિક છે એટલે તમે એને વાંચી શકો છો. ઓકે, વાચિક. આ વાચિકની જોડણી યાદ રાખજો. વાચિક એ આપણે બધા નિયમો જોવાના જ છીએ 1 by 1. પણ વાચિક આવી રીતે લખાય. 3 અક્ષરનો નિયમ લાગુ પડે છે. ઓકે, ચલો, લિપિની વાત કરીએ આપણે. તો લિપિ શું છે કે જે બી કંઈ ભાષા છે એના વર્ણો લખવાની એક રીત. ભાષા છે એના વર્ણો લખવાની એક સિમ્બોલ આપે. બરાબર છે કે ભાઈ આને આ જ કહેવાય. બરાબર? અને એ તમારું જે આખો સમુદાય છે, સમાજ છે, એને સ્વીકારી લે છે અને એને સમજે છે. એમાં દિન પ્રતિદિન એમાં વિકાસ કરતા જાય છે. ઓકે, માનવીએ પોતાના મનના વિચારો વ્યક્ત કરવા લિપિની શોધ કરી. તે પહેલાં શું હતું ભાઈ? ઈશારા અને અણસાર. ડોળા કાઢેલા સમયે કોઈ માણસ ગુસ્સામાં છે, બરાબર, સ્માઇલ આપે તો ભાઈ કે હા ભાઈ લાગણી વ્યક્ત કરે છે, ભાઈ કે હા આવકાર આપે છે મીઠો. બરાબર? પછી આમ આંખના ખૂણાથી જોતો હોય કોઈ, બરાબર, તો એમ સમજો ભાઈ માણસ કટાક્ષમાં જોઈ રહ્યો છે, નક્કી બહાર જઈને ધીબેડશે. કદાચ સામે કંઈ નથી કહી શકતો, પણ કટાક્ષ આંખના ખૂણામાંથી આમ જોઈ રહે એના બધા કે તમારી પર આમ સંપૂર્ણ આમ જોરદાર તમારી નજર રાખી રહ્યું છે કે એને લાગ મળ્યો ને તેને ધીબેડી નાખશે એમ. બરાબર છે? તો આ બધા ઈશારો છે. બરાબર? ઈશારા છે. હાથ, માથું વગેરે હલનચલનનો ઉપયોગ કરતો હોય છે. આપણે ગુજરાતીઓમાં બહુ મસ્ત છે. કોઈ સામેવાળો વ્યક્તિ આખો પેરા બોલી નાખે, આખો ફકરો બોલી નાખે અને છેલ્લે આપણે આવું કંઈને પતાવી દઈએ. અચ્છા, ઓકે, હા, બરાબર, સારું, મળીએ ત્યારે. બરાબર? આ આપણું ભાષાની કહેવાય ને કે એક મસ્ત કહેવાય ને કે બાબત છે. આ બહુ કોઈ મોટી મોટી ફેંક તો આપણે ખાલી એમ કહ્યું કે એમ એટલે પેલો ચૂપ થઈ જાય. બરાબર? તો આ બધી આપણી શું કહેવાય કે આપણી શોર્ટ લેંગ્વેજ છે. આ બધી તમારે કામ નથી કરવું, ખભો હલાવી દો, સામેવાળો સમજી જશે. બરાબર? તમે કોઈની વાત સહમત નથી એટલે તમે એક વાર કચ કરી નાખો એટલે પતી ગયું, પેલો ત્યાંથી રસ્તો બદલી દેશે. બરાબર? તો આ બધા અણસાર છે. આ બધા અણસાર છે. એને ખબર પડી જાય કે ભાઈ આવું આવું છે. હવે આની જોડે વધારે ડીપમાં ઉતરાય એમ નથી, ડિટેલમાં ચર્ચા થાય એમ નથી. બરાબર છે? ચલો, લિપિમાં લખાયેલ લખાણ વર્ષો પછી વાંચી શકાય છે. તે દ્વારા તાત્કાલિક ઇતિહાસ અને સંસ્કૃતિનો ખ્યાલ આવે છે. સાચી વાત છે. અત્યારે આપણે જો ઇતિહાસમાં આ સોલંકી વંશનો કે આ રીતે ઉદ્ભવ થયો હતો, બરાબર, આ સામંતસિંહ હતો, એના મૂળ રાજે મારી નાખ્યો, બરાબર, આ તમને ખબર કેવી રીતે પડે? આપણે હાજર હતા ત્યાં? નહોતા. બરાબર? અલાઉદ્દીન ખિલજી આ કર્યું, તે કર્યું, પેલું કર્યું ને આ ખબર કેવી રીતે પડે છે કે ભાઈ જે તે સમયે આ બધા લખાણ લખાયા છે, ભારતનો ઇતિહાસ છે, ખબર કેવી રીતે પડ્યો? તો કે ભાઈ મેગેસ્થનીસે ઇન્ડિકા લખ્યું ત્યારે ખબર પડી. ભાઈ ભારતનું કહેવાય ને કે અર્થશાસ્ત્ર આટલું મજબૂત હતું એ ખબર કેવી રીતે પડી? રાજ્ય વ્યવસ્થા સારી હતી ખબર કેવી રીતે પડી? કે ભાઈ કૌટિલ્ય છે એ અર્થશાસ્ત્ર મૂકી ગયો હતો. બરાબર છે? તો આ જે પેલું કહેવાય ને કે લખાણું તે વંચાણું. અત્યારે આપણે ક્યાંય બી કોઈ અધિકારી પદ પર છે અને કોઈ કેવો આદેશ આપી દે કે જે પ્રજા માટે નુકસાનકારક છે, તો પ્રજાનો જે રક્ષક હશે ને અધિકારીને એમ જ કહેશે તમે બધી વાત સાચી, તમારી લેખિતમાં આપો, હાલ હું લાઠીચાર્જ કરાવી દઉં, ચલો લેખિતમાં આપો. તમે નહીં લખી શકે ભાઈ, એ લેખિતમાં ઓર્ડર નહીં આપે, કેમ કે લખાણું તે વંચાણું, પેલો એક સમય ફરી જશે, મેં આવું કીધું જ નથી. સમજો છો? એટલે આ વસ્તુ છે કે ભાઈ આ જે બી લખાયેલું છે ને એ વર્ષો પછી પણ કોઈ વ્યક્તિ વાંચીને એને સમજી શકે છે. ઓકે, તો આ ભાષાનું મહત્ત્વ છે. ચલો, લિપિનો ઉદ્ભવ તો ઈસવીસન પૂર્વે લગભગ 3500માં થયું હોય એવું મનાય છે. પ્રાચીન કાળમાં મુખ્યત્વે બ્રાહ્મી અને ખરોષ્ટી આ 2 લિપિ પ્રચલિત હતી. તમને ખબર છે કે ભાઈ અશોકના મોટાભાગના શિલાલેખ છે એ આ લિપિમાં મળેલા છે આપણને. ઓકે, ચલો, ગુજરાતી લિપિ એ દેવનાગરી લિપિમાંથી ઉતરી આવી છે. આપણે હિન્દી ભાષા છે એ પણ એમાંથી જ ઉતરી આવી છે. બરાબર? 1860માં ભાઈ કૃતિની રચના થઈ હતી ગુજરાતી વાંચનમાળા
બરાબર. એ ગુજરાતી લિપિનું સૌ પ્રથમ પુસ્તક છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં આ પૂછવા યોગ્ય છે કે ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક કયું હતું? તો ગુજરાતી વાંચનમાળા. આના વિશે તમને બધાને ખબર છે કે 12 ગામે બોલી બદલાય. આપણે ભલે ભાષા ગુજરાતી છે, પણ તમે અહીંયા સૌરાષ્ટ્રમાં જાઓ તો તમને કંઈક અલગ જ તમને સાંભળવા મળશે. ચરોતરમાં જતા રહો કંઈ અલગ જ. સુરતીમાં તો પતી જ ગયું, એટલા મીઠડા કે વાત જ ના થાય. ઓકે, ચલો. તો બોલી એ કોઈ પણ પ્રદેશની શું છે ભાઈ? ભાષાનું શુદ્ધ કે અશુદ્ધ રૂપ છે. આપણે અહીંયા અમદાવાદમાં વળી શુદ્ધમાં એવું બોલીએ કે ભાઈ ક્યાં ગયો હતો? મહેસાણામાં જાઓ તમે, ચો જ્યો તો, સમજ પડે? ચો જ્યો તો, બરાબર. તો આ એનું કેવું, કાં તો શુદ્ધ હોય કાં તો અશુદ્ધ સ્વરૂપ હોય છે. બોલી કોઈ લિખિત સ્વરૂપ એટલે કે લિપિ હોતી નથી. હવે એમ કહો કે ચો જ્યો તો અને તમારે સેમ લખવાનું આવે આવું વસ્તુ, તમે એવું લખશો નહીં. તમે ભલે તમે બોલી ગયા ચો જ્યો તો, પણ તમે લખશો તો એ જ ભાઈ ક્યાં ગયો હતો. બરાબર છે. ચલો. બોલીઓ મોટે ભાગે પ્રદેશ આધારિત અથવા તો ચોક્કસ જાતિ આધારિત સમુદાયના લોકો પરંપરાગત રીતે બોલતા હોય છે. અને સામાન્ય રીતે બોલી એ કોઈ એક મુખ્ય ભાષા બોલવાની અલગ અલગ પદ્ધતિઓ જે છે, બીજું કંઈ નથી. ગુજરાતી છે, અલગ અલગ પ્રદેશમાં એનું અલગ અલગ એનું ઉચ્ચારણ અને એનું બોલી અલગ હોય છે. ઓકે, ચલો. બહુ જ મહત્ત્વનું. ચલો, ઉત્તર ગુજરાતમાં તો કઈ પટણી બોલી બોલાય. આ તમારે એક સંસ્કૃતિનો એક ભાગ છે. અત્યારે આપણે ગુજરાતી ભણીએ છીએ, તેમાં આ પણ બહુ અગત્યનું છે. તમને આમાંથી જ કદાચ બેઠું જોડકું પૂછાઈ જાય, જોડે રાખો. આ જે છે 4 પોઈન્ટ, આમાંથી તમને જોડકું એક્ઝામમાં પૂછાવાની સંભાવના છે. ઓકે, ચલો. ઉત્તર ગુજરાત પટણી બોલી, બરાબર છે. બંને શબ્દ પરિચિત છે. શું જોઈએ ભાઈ? પોણી, ગોધીજી, આ બધા આ શું કહેવાય કે ભાઈ પટણી બોલીના આ બધા શબ્દો છે. મધ્ય ગુજરાત ભાઈ ચરોતરી, તો સાણસી કહીએ, એ લોકો શું કહે? હોણસી. ભાઈ ભાઈ ચો જ્યો તો, બરાબર છે. આઈ એટલે કે ભાઈ આય. તો આ બધા શબ્દો છે એ કઈ બોલીના છે? મધ્ય ગુજરાતમાં બોલાવાતી ચરોતરી. બરાબર છે. ચરોતરી બોલીના આ બધા શબ્દો છે. પણ તમારે યાદ શું રાખવાનું છે? મોસ્ટ ઓફ તમારે આજે મોટા ભાગનું છે આટલું તમારે યાદ રાખવું પડશે કે ભાઈ આ પ્રદેશ છે, આ એની બોલી છે. બરાબર છે. દક્ષિણ ગુજરાતમાં તો સુરતી બોલી છેક વલસાડ સુધી. ઓકે, આણંદના આ શું કહેવાય કે ખેડાથી નીચેથી શરૂઆત થઈ જાય તો છેક સુધી કઈ બોલી આવશે? કઈ આવશે? સુરતી બોલી આવશે. બરાબર. એક જનરલી મોટા ભાગે એ લોકો જે સસલાનો સ છે ને એના હજ બોલે. સસલાના સ છે, પેન મૂકી દો. સસલાનો સ છે એને હજ બોલે. ઓકે, આપણે એમ કહીએ ને કે ભાઈ પૈસા લાવ્યો છે, એ લોકો પૈસા લાવ્યો છે, પૈસા લાવ્યો જ. બરાબર, આવ્યો. બરાબર. આ બધા તમે આમ સાંભળો તો મજા આવે તમને. એમ આમ કહેવાય ને કે આમ તોછડી આમ. બરાબર. અને એમના એક વાક્યમાં લગભગ 3-4 શ્લોક હોય, અપશબ્દો. બરાબર છે. એ હોય એમના, અને એ એમનું કહેવાય ને કે ટેવાયેલા છે. તમે એમને સુધારવા જાઓ તો તમે બગડી ના આવો, ચાલવા દેવાનું. બરાબર, એમને ના સુધારાય. બરાબર. તો એ જનરલી શું કહેવાય કે ભાઈ સ છે એના હનું ઉચ્ચારણ કરે, પૈહા. બરાબર છે. તો આ વસ્તુ છે. પોયરો, પોયરો, પોયરી. બરાબર છે. તો આ પોયરો એટલે છોકરો થાય. પોયરો એટલે છોકરો, પોયરી એટલે છોકરી. બરાબર છે. જ્યારે વડોદરામાં પાછું અલગ છે, લવરો ને લવરી. લવરો એટલે છોકરો, લવરી એટલે છોકરી. બરાબર છે. આ બધા અલગ અલગ શબ્દો છે. તમે જે પ્રદેશમાં જાઓ ને તમે આમ બધું અજીબ લાગે કે આ શું નાટક છે. બરાબર છે. પણ છે અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ. બરાબર. છોરો, છોરી. હવે આ પાછા કચ્છી શબ્દો થઈ ગયા. કચ્છમાં જાઓ તો છોરી છોરોને આવું બધું તમને સાંભળવા મળે. અને આ છોરી છોરો છે એક સમય થોડોક હરિયાણાનો ટોન પણ આવે. હરિયાણવી જે ભાષા આપણી જે છે બોલી એમાં પણ એવું આવતું હોય છે. ઓકે, ચલો. આદિવાસી વિસ્તારમાં ભાઈ આદિવાસી એટલે કે મોટા ભાગે આપણે ડાંગની ચર્ચા કરીએ તો ડાંગી બોલી અને ભીલ લોકોની વસ્તી વધારે છે, માટે ભીલી બોલી તરીકે પણ ઓળખાય છે. ભીલ લોકોની વસ્તી ત્યાં વધારે છે તો એટલા માટે ભીલી બોલી અથવા ડાંગી બોલી તરીકે પણ ઓળખાય છે. અને કચ્છમાં કચ્છી બોલી. કચ્છમાં કેવી બોલી છે?
કચ્છી, એ કંઈક અલગ જ આખી મારવાડી ટોન આવશે એમાં. ઓકે, ચલો. સૌરાષ્ટ્ર પંથકની વાત કરીએ તો ભાઈ જામનગર, તો જામનગર એટલે કે ભાઈ જૂનો પ્રદેશની વાત તમારે સમજવાનું. જામનગર એટલે જૂનો પ્રદેશ કયો ભાઈ? હાલાર. બરાબર છે. અત્યારનું જામનગર, પણ પહેલાં કયો પ્રદેશ હતો? હાલાર હતો. અને હાલારમાં કઈ બોલી બોલાય? હાલારી. બરાબર છે. હાલનું જુનાગઢ, પહેલાંનું શું હતું ભાઈ? સોરઠ હતું. સોરઠ તારા વહેતા પાણી, પ્રથમ જાનપદી નવલકથા. બરાબર. જાનપદી નવલકથા એટલે એમાં જાન નાખેલી હોય અને સારા સારા પદ હોય, એવું છે. જાનપદી નવલકથા એટલે એવું કહી શકાય કે જે કંઈ પણ વિસ્તાર છે ને, બરાબર છે, એ જેવું છે તેવું એનું નિરૂપણ કરવું. જેવું છે તેવું નિરૂપણ કરવાનું કે ભાઈ નદી કાંઠાની વાત છે તો એમાં જે પાણી ખળખળ વહેતું હોય, સાવ ત્યાં પાણી પીતા હોય, અને પછી એવું જ જે વર્ણન કરેલું હોય, તમને એ વાંચો ત્યારે એવું લાગે કે તમે એ પ્રદેશમાં જ અત્યારે તમે ત્યાં ફરી રહ્યા છો. એ તમે વાંચો ત્યારે તમને એવો આભાસ થાય. તો એ જે નવલકથા છે એને કહેવાય જાનપદી નવલકથા. ઓકે, ચલો. ભાવનગર, તો ભાવનગર ભાઈ ગોહિલવાડ. બરાબર છે. ભાવનગર, અત્યારનું ભાવનગર, પહેલાંનું શું હતું ભાઈ? ગોહિલવાડ હતો. બરાબર છે. અને ગોહિલવાડ ભાષા કઈ બોલાય? બોલી કઈ બોલાય છે? ઓકે, તો આ છે વસ્તુ. બરાબર. અને જ્યારે ગોહિલની વાત આવે તો જ્યારે સોમનાથ પર જ્યારે આક્રમણ થયું ત્યારે એક શહીદ થયા હતા. કોઈને ખબર છે? સોમનાથ પર જ્યારે આક્રમણ થયું ત્યારે એક વ્યક્તિ શહીદ થયા હતા અને એમનું સ્ટેચ્યુ એક્ઝેક્ટ સોમનાથ મંદિરની બહાર સર્કલ પર છે. એમનું નામ શું? હમીરસિંહજી ગોહિલ. યાદ આવ્યું? ઇતિહાસમાં બધું વાંચ્યું છે ને, બરાબર છે. એમનું સ્ટેચ્યુ ત્યાં બહાર છે ઘોડા ઉપર, હમીરસિંહજી ગોહિલ. અને ગોહિલવાડ આવે તો કે ભાઈ ગોહિલનું કહેવાય ને બહુ પ્રખ્યાત નૃત્ય તો કયું? આપણે ગુજરાતી ભણ્યાનો મતલબ એવો નહીં કે ખાલી ગુજરાતી ભણીને છૂટો થઈ જઈશ. કયા કયા છેડા અડે છે, તણખા થતા હશે તેમાં ચોક્કસ કહે કે તમારે આ બી કરવું પડશે. પેલું પાક ખડામાં અત્યારે કયું નૃત્ય કરે ભક્તો? જ્યારે પાક ખડામાં લેવામાં આવે, એના જોડીના દાણા અલગ કરવામાં આવે તો એ આખી પ્રોસેસ છે, આખી પ્રક્રિયા છે, એ નૃત્ય દરમિયાન જ થાય. ડોલોરાણો કયો? કેટલા લોકોને ખબર હતી પણ ઘોઘરામાંથી બહાર નહોતું આવતું. ત્યારે બહુ વાંચ્યું હતું પણ બહાર નથી આવતું. ઓકે, પણ આ બધું તમારા કામની વસ્તુ છે. કોઈ એક ટૉપિક ભણતા હોય તો એવું નહીં માનવાનું કે બસ મારે આની બહાર નથી જવાનું. જ્યાં તમને લાગે ભાઈ આ ટૉપિક મને ક્યાંક અસર કરે છે, આ ભલે અહીંયા બોલી આપણે ભણીએ છીએ પણ એક મારો કહેવાય ને સંસ્કૃતનો ટૉપિક પણ આમાં કવર થઈ ગયો. અને આ એ ટૉપિક છે જે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. ઢોલોરાણો નૃત્ય બહુ ફેમસ છે, બહુ જ. બરાબર છે. સુરેન્દ્રનગર તો કે ભાઈ પહેલાંનું ઝાલાવાડ. સુરેન્દ્રનગર પહેલાંનું ઝાલાવાડ, તો સ્વાભાવિક છે ત્યાં બોલી કઈ બોલાશે ભાઈ? ઝાલાવાડી બોલી. બરાબર છે. આ ગોખી નાખવાનું છે તમારે. બરાબર. અને ગોખો એના કરતાં સમજો તો વધારે સારું કે જામનગર તો હાલાર, જુનાગઢ સોરઠ, ભાવનગર ગોહિલવાડ, સુરેન્દ્રનગર તો ઝાલાવાડ. બરાબર છે. તો આ તમારે યાદ રાખવું પડશે. ચલો, હવે આપણે વાત કરવી છે ધ્વનિ, સ્વર અને વ્યંજન. તો ધ્વનિના મુખ્ય બે ઘટકો છે ભાઈ, સ્વર અને વ્યંજન. ધ્વનિના મુખ્ય બે ઘટકો છે, સ્વર અને ધ્વનિ એટલે જે આપણે અવાજ કરીએ છીએ તે. બરાબર. ધ્વનિ, રવ, નિરદ, નિનાદ, નાદ, આ બધા એના સમાનાર્થી છે. ઓકે, તો ધ્વનિ એના મુખ્ય બે ઘટકો સ્વર અને વ્યંજન. બરાબર છે. કે ધ્વનિ શબ્દનો અર્થ શું થાય ભાઈ? આપણે ખબર છે ભાઈ ધ્વનિ એટલે અવાજ થાય. પણ હું એમ કહું કે ધ્વનિ કાવ્ય સંગ્રહ કોનો હતો? ધ્વનિ, આ જે ધ્વનિ છે ને, ધ્વનિ ના કરતા ધ્વનિ, આ જે કાવ્ય સંગ્રહ છે, આ ધ્વનિ કાવ્ય સંગ્રહ છે એ કોનો છે? અને આના બેઝ પર કે આ જ કેન્દ્ર સ્થાને હતું અને એમને શું કહેવાય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. બરાબર છે. એ વ્યક્તિને 2001માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો.
બોલો. પન્નાલાલ પટેલનો બેન ક્યારે મળ્યો? 1985માં. અને શાના માટે? માનવીની ભવાઈ. માનવીની ભવાઈ માટે 1985માં એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. અને આ બીજા નંબરના હતા પાછા. આ બીજા નંબરના હતા. એની પહેલાં તો 1967માં હતું. કોઈને ખબર છે? 1967માં મળ્યો હતો પહેલો ઉમાશંકર જોશીને નિશિત માટે. બીજા નંબરનો આવશે 85માં પન્નાલાલ પટેલ. ત્રીજા નંબરે આવે છે ધ્વનિ કાવ્ય સંગ્રહ 2001માં. કોને મળ્યો હતો? રાજેન્દ્ર કેશવ શાહ. બરાબર છે. કોને મળ્યો હતો? રાજેન્દ્ર કેશવ શાહ. ઓકે, રાજેન્દ્ર કેશવ શાહ, જેનું ઉપનામ શું છે? રામ વૃંદાવની. શું નામ છે? રામ વૃંદાવની એનું ઉપનામ છે. ચલો, આ બધું એટલા માટે કહું છું કે ક્યાંક ને ક્યાંક તમને આ સ્પર્શ અને કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય. ઓકે, ચલો. ભાષાનો નાનામાં નાનો એકમ ધ્વનિ, અને એના બે ઘટકો એટલે સ્વર અને વ્યંજન. આ ધ્વનિઓને સામાન્ય રીતે સ્વર અને વ્યંજન કહીએ છીએ આપણે. બરાબર. અને બીજું, કોઈ પણ વ્યંજનનું ઉચ્ચારણ કરવું હોય ને તેમાં સ્વરનું કહેવાય ને કે મિશ્રણ થવું જરૂરી છે. સ્વર વગરનું વ્યંજન બને જ નહીં. બરાબર છે. જેમ કે આ જે ક છે, બરાબર, અધૂરો છે, તમે આનું ઉચ્ચારણ ના કરી શકો. આ ખાલી એક પ્રતીક છે. બરાબર છે. આ એક પ્રતીક છે. પણ મૂળાક્ષર ક્યારે બને? કે જ્યારે આની અંદર અ છે એ ઉમેરાય ત્યારે આખો ક બોલે ને તમે બોલી શકો છો ક. અને તમે જો જ્યારે કનું ઉચ્ચારણ કરો ને તો અ છે એનું શું કહેવાય કે ઉચ્ચારણ લાંબુ થાય છે. ક તો ગાયબ થઈ ગયો, પાછું તો અ જ આવે છે. ઓકે, તો આના વગર છે ને ઉચ્ચારણ શક્ય નથી. બરાબર છે. ચલો, અહીંયા જે એ જ વસ્તુ કીધું છે કે ભાઈ કની અંદર એટલે કે જ્યારે મૂળાક્ષરમાં જે ખોડો છે એમાં જ્યાં સુધી સ્વર ના ઉમેરે ને ત્યાં સુધી એ પૂર્ણ છે એ મૂળાક્ષર બનતો નથી. ઓકે, ચલો આગળ વધીએ. હવે સ્વર એટલે શું? સ્વર એટલે શું? બરાબર, મારે આનું ઉચ્ચારણ કરવું છે અ, મારે ઈ કહેવું છે, મારે ઉ કહેવું છે. બરાબર, તો આના ઉચ્ચારણ માટે મારે કોઈની પણ મદદની જરૂર પડી? ના પડી ને. તરત એનું ઉચ્ચારણ થઈ ગયું. મેં બોલી નાખ્યું ભાઈ અ. મારે કોઈની સપોર્ટની જરૂર નહીં પડી કે ભાઈ આમાં મારે કંઈ મિક્સ કરવું પડશે, કંઈ ઉમેરવું પડશે, એવું જરૂર પડી નથી. મેં તરત જ એનું ઉચ્ચારણ કરી દીધું. તો કોઈના પણ કહેવાય ને કે ભાઈ સપોર્ટ વગર, મદદ વગર તમે જેનું ઉચ્ચારણ કરી શકો છો તો એ તમામ મૂળાક્ષરોનું શું કહેવાય? સ્વર કહેવાય. બરાબર છે. જેમ કે જે અક્ષરનો ઉચ્ચાર બીજા કોઈ પણ અક્ષરના ઉચ્ચારણની મદદ વિના સ્વતંત્ર રીતે થાય છે, બરાબર, તો એવા અક્ષરોને શું કહેવાય ભાઈ? સ્વર કહેવાય. હાલ સ્વર કેટલા છે? તો 11 છે. કયા કયા? તો અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ. સાહેબ અમ ને અહ ક્યાંય ગયા? તો અમ અને અહ એ સ્વરમાં આવતા નથી. બરાબર છે. અમ છે, અમ, અને અહ. તો તમે જુઓ કે અમનું જ્યારે ઉચ્ચારણ કરો ને તો એની પૂર્ણાવધિ ક્યાંથી થાય છે? મ. એને પૂર્ણ મથી થાય છે. અહ તો અહીંયા પૂર્ણાવધિ હ. બરાબર છે. આની પૂર્ણાવધિ હથી થાય છે. તો જ્યારે, બરાબર છે, કે તમે જ્યારે ઉચ્ચારણ કરો છો અને પૂર્ણાવધિ, બરાબર છે, વ્યંજનથી થાય તો એને શું કહેવાય ભાઈ? સ્વરાદિ. એને શું કહેવાય? સ્વરાદિ કહેવાય. ઓકે, કે જેના પૂર્વે સ્વર આવે છે. જેના પૂર્વે સ્વર આવે છે કે અમ તો અ છે એ પહેલાં છે, પૂર્વે, પ્રથમ. બરાબર છે, કે પહેલાં છે તો એને શું કહેવાય? સ્વરાદિ કહેવાય. તો અમ અને અહ છે એની ગણતરી સ્વરમાં થતી નથી. એને શું કહેવામાં આવે છે? સ્વરાદિ છે. તમને નીચે આવી રીતે પૂછી લે નીચેનામાંથી સ્વરાદિ મૂળાક્ષરો ઓળખો. બરાબર છે. તો તમે ફક્ત બે જ છે આ યાદ રાખવાના, અમ ને અહ છે. ઓકે, ચલો. માન્ય સ્વર કેટલા છે? કે ભાઈ 8 જ છે. હાલ કેટલા? તો 11. માન્ય કેટલા? તો 8. કયા કયા છે? તો જો એમાંથી મોટી નીકળી ગઈ, મોટું ઉ નીકળી ગયું. ડન છે. કેમ કે એમાં તો ખાલી વસ્તુ તો એક જ છે. ઓકે, તો ઈ, ઉ, આ અ અને આ તો છે જ. આ ઈ અને ઉ, નાનો ઉ. પછી આવે છે એ. એ આવી ગયો. હવે સાહેબ કે આ શું છે? આ એ છે તો આ પણ એ જ છે. તો મતલબ શું એનો? બરાબર છે. તો આ જે છે માત્રાનો ફરક છે.
બરાબર છે. આ શું છે? માત્રાનો ફરક છે. મારે લખવું છે કે એક અને મારે લખવું છે એપલ. સમજો છો? બંને છે તો માત્રા જ, પણ અલગ અલગ છે. બરાબર છે. જો આ માત્રા છે, બરાબર, તો આ માત્રાનું શું કહેવાય ભાઈ? સંવૃત્ત. અને આ પ્રકારની જે માત્રા છે આને શું કહેવાય? વિવૃત્ત. આ જે માત્રા છે એને શું કહેવામાં આવે છે? વિવૃત્ત. હવે સાહેબ યાદ કેવી રીતે રાખવું? એક આ પ્રશ્ન થાય કે પરીક્ષામાં આવું કંઈક આપી દે, ભાઈ માત્રા ઓળખાવો, કઈ માત્રા યાદ કેવી રીતે રાખવાનું? તો તમે જુઓ કે જ્યારે વિવૃત્ત લખો છો ને આમ, તો કંઈક આવું કરો છો. આ એકદમ બહુ વધારે, અમે વધારે ઢાળ કરી દીધો. તમારે બહુ ઢાળ નહીં કરવાનો, લોચા થશે. બસ ખાલી આમ જ, નહીં તો આમ કરશો પછી રેફ થઈ જશે. ડન છે? ચલો, તો ઓળખવાનું કેવી રીતે કે સાહેબ વિવૃત્ત છે કે સંવૃત્ત છે? તો સંવૃત્તને તમારે ગોખવાની જરૂર, ખાલી વિવૃત્ત યાદ રાખો. આ બસ આ વિવૃત્તમાં આમ કરો ને, આમ મૂકી દો, કાનો લગાવી દો એની જોડે. તો એ માત્રા કર્યું, બરાબર છે? માત્રા કર્યું, આમ જોડી દો. તો કયો મૂળાક્ષર બનતો દેખાય છે? વ દેખાય છે, બરાબર. તો બસ આ તમારો વિવૃત્ત. આ જે માત્રા છે કેવો છે? વિવૃત્ત માત્રા છે. યાદ રાખજો, બરાબર. તમને ચિહ્નો પણ પૂછાશે. આ શું છે? શું છે? હસ્વઈ છે. આ શું છે? દીર્ઘઈ. પણ વ્યાકરણની ભાષામાં બંને સિમ્બોલનું શું કહેવામાં આવે છે? વ્યાકરણની ભાષામાં બંને સિમ્બોલ છે, આ ચિહ્ન છે, એને કહેવામાં આવે છે અજ્જુ. શું કહેવામાં આવે છે? અજ્જુ. અને જે આ વસ્તુ છે વ્યાકરણની ભાષામાં આને કહેવામાં આવે છે વરડું. શું કહેવામાં આવે છે? વરડું કહેવામાં આવે છે. ઓકે, અજ્જુ, વરડું. આ થોડું વાયડું છે એટલે તમને આ વરડું યાદ રહી જશે. બરાબર છે? વરડું પેલું છે, અજ્જુ છે. બરાબર. તો હાલ માન્ય સ્વર કેટલા છે ભાઈ? અ, આ, ઈ, ઉ, એ, ઓ, ઓ. આ ઓફિસવાળો ઓ છે. બરાબર છે? તો આ વસ્તુ યાદ. માન્ય સ્વર કેટલા? 8. હાલમાં કેટલા છે? 11. 2 નીકળી ગયા સ્વરાદિ. ઓકે, ખબર પડે છે કે ઉપરથી જાય છે? પડે છે? હા, કહેતા રહેજો. ચલો હસ્વ સ્વર. તો હસ્વ સ્વરમાં એટલું યાદ રાખો, તમે જેનું ઉચ્ચારણ કરો ને તો આમ ટૂંકમાં પતી જાય. બરાબર છે? ટૂંકમાં પતી જાય એટલે કે ટૂંકમાં પતી જાય એટલે તમે એનું ઉચ્ચારણ કરો ને તો તમારે શું કહેવાય કે જે ઉચ્ચારણ છે એ લાંબુ નથી થતું. બરાબર છે? લાંબુ થતું નથી. તો આ જે વસ્તુ છે કે ભાઈ જે સ્વરનું ટૂંકું ઉચ્ચારણ થાય તેવા સ્વરનું શું કહેવાય ભાઈ? હસ્વ. જેમ કે અ, નાની ઈ, બરાબર છે? ઉ, રૂ. મોટી ઈની વાત કરીએ તો ઈ, બરાબર છે? ઈ, ઉ, ઊંટવાળું. આપણે ઊંટ કહી દઈએ છીએ નહીં, એમાં તો આપણે લંબાઈએ છીએ કેમ કે એમાં ઊંટ આ મોટો ઉ આવે છે. બરાબર છે? તમે એમ કહો કે શું ઉભરાયું છે ઘરમાં? કીડી. બરાબર છે? આમ કીડી નહીં કહેતા. તમે આની પર થોડું વજન આપો છો. ઉચ્ચારણ તો લાંબુ થાય છે, પણ એ વસ્તુ અલગ છે કે આપણે દોડધામમાં હોઈએ, આપણી પાસે એટલો ટાઈમ હોતો નથી કે કીડીને પણ એના સાચા નામથી આપણે બોલાવતા નથી. બરાબર છે? પછી કરડે, એમાં કોઈ એ નથી, કરડે. બરાબર? આપણને કોઈ અલગ નામથી બોલાવે કેવું મગજ જાય ને. બરાબર? તો આ વસ્તુ છે. ચલો, હસ્વ સ્વર છે, બરાબર. એની મદદથી શું બને છે ભાઈ? લઘુ અક્ષર બને છે. હવે લઘુ ગુરુ છે. હવે આની કથા બહુ મસ્ત છે. લઘુ ગુરુ છે તમને છેક સુધી હેરાન કરશે. ક્યાં સુધી? છંદ સુધી. લઘુ ગુરુ છે એ છંદ સુધી તમને હેરાન કરશે. એટલે લઘુ ગુરુ સમજી લેજો ખાસ. ઓકે, ખાલી અ ટૂંકમાં સમજાય દઉં કેમ કે કથા ઘણી છે. ઈ, ઉ અને આવશે રૂ. બરાબર છે? અ, નાની ઈ, ઉ અને રૂ. જો મારે વ્યંજનમાં આને ઢાળવું હોય તો હું કહી શકું કે ક,
કી, કુ અને ક્રુ. ફક્ત અને ફક્ત આ 4 જે છે ને મૂળાક્ષરો એ જ લઘુ, એ સિવાયના બધા ગુરુ. સમજ્યા? આ 4 છે, અહીંયા મેં સ્વર ઉપર મૂકેલા છે, નીચે વ્યંજન મૂકેલા છે. આ ફક્ત 4 જ છે એ લઘુ, બાકીના બધા ગુરુ. બરાબર છે? કી આ ગુરુ છે. શું છે? કુ આ પણ ગુરુ છે. બરાબર છે? તો આ બધા કેવા છે? ગુરુ છે. પછી વધીએ દીર્ઘ સ્વર. તો મેં હાલ તમને વાત કરી કે ઉચ્ચારણ કેવું થતું હોય ભાઈ? લાંબુ થતું હોય, લાંબુ ઉચ્ચારણ થાય, અને એ જે સ્વર હોય એને કેવા કહેવાય? દીર્ઘ સ્વર કહેવાય. બરાબર? અહીંયા આપણે વધારે કથા નથી કરતા. 4 પેલા યાદ રાખો: અ, ઈ, ઉ અને ઋ. એ સિવાયના બધા ભક્તો મોટા. બરાબર? આની આપણે વાત કરતી હતી ભાઈ. અમના અ છે એ કેવા છે? સ્વરાદી છે. ઓકે. પછી અહીંયા તમે જુઓ એ અને છે. અહીંયા એ એટલે પેલું એ નથી, અહીંયા સમજાવવા માટે એ મૂકેલું છે. આ છે એ શું છે? બરાબર? કે ભાઈ અ છે ને એનું અનુનાસિક ઉચ્ચારણ છે. હવે અનુનાસિક ઉચ્ચારણ એટલે શું? કે તમે જેનું ઉચ્ચારણ કરો ત્યારે હવાનો જથ્થો મોટે ભાગે, એટલે કે આમ કહેવાય ને કે આખો એક શું કહેવાય, આપણે જથ્થો કહી શકીએ. હવાનો એક સાથે જથ્થો આમ નાકમાંથી છૂટ્ટો ફેંકાય. બરાબર? બોલો જેમ કે આમ કહેવાય ને કે મિસાલો નાકમાંથી છૂટ્યું હોય ને એવું લાગે તમને. ઓકે. તો શું છે? બીજું કંઈ નથી, અનુનાસિક સ્વરૂપ છે, બીજું કંઈ નથી. એ શું છે? અનુનાસિક. એ આપણે બધું સમજીશું કે અનુનાસિક શું છે, નિરનુનાસિક શું છે, ઘોષ શું છે, અઘોષ શું છે, અલ્પ પ્રાણ શું છે, મહાપ્રાણ શું છે, આ બધું આપણે હમણાં જોવાના છીએ. ચલો. આમાં રહેલો વિસર્ગ છે એ સંસ્કૃત ભાષાનો છે. આ જે વિસર્ગ છે ને ભાઈ, જેને તમે જેમ કહો છો, કોની જેમ? આની જેમ. આ તમે જેને જેમ કહો છો, આના પાછા અલગ પેલા કહીએ ને આપણે, હરિતારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી, આ એ જ છે. આને તમે મેથેમેટિક્સમાં જેમ કહો છો. બરાબર છે? જ્યારે શબ્દમાં વપરાય તેને શું કહેવાય? વિસર્ગ કહો છો. બરાબર છે? જ્યારે વાક્યમાં પ્રયોજાય અને પછી કંઈ મૂકેલું હોય તો આનું પાછું નામ બદલાઈ જાય. એનું શું થઈ જાય? સાહેબ એનો ગુરુ વિરામ કહેવાય. શું કહેવાય? એને શું કહેવાય? ગુરુ વિરામ કહેવાય. વસ્તુ એક જ છે, નામ અલગ અલગ થઈ ગયા. ઓકે. ચલો. વિસર્ગનો ઉચ્ચાર ભાઈ હ થાય છે, આપણને ખબર જ છે કે બોલીએ આપણે જ્યારે ઉચ્ચારણ કરીએ તો પાછળ એનું ઉચ્ચારણ કેવું આવે છે? હનું ઉચ્ચારણ. અહ, કહ. બરાબર? તો એમાં ઉચ્ચારણ શાનું છે? હનું ઉચ્ચારણ છે. અને જે આખું જે ચિહ્ન છે એ સીધે સીધું ક્યાંથી ઉપાડ્યું છે? આપણે સંસ્કૃતમાંથી ઉપાડ્યું છે. ઓકે. ચલો. માન્ય સ્વર કેટલા છે? તો 8 છે. એ આપણે હમણાં જોઈ લીધું. ઓકે. ચલો. હવે સ્વરના ઉચ્ચારણ સ્થાન પ્રમાણે ભાઈ વર્ગીકરણ. સ્વરનું ઉચ્ચારણ સ્થાન. તમે જ્યારે ઉચ્ચારણ કરો છો કે ભાઈ આ, બરાબર, તો તમારા સામાથી ઘર્ષણ થાય છે ભાઈ હવાનું, ભાઈ કંઠમાં ઘર્ષણ અનુભવાય છે. બરાબર? તમે અને આ બોલો છો, ભાઈ ઉચ્ચારણ સ્થાન કયું છે? ભાઈ કંઠમાંથી ઉચ્ચારાય છે. ઓકે. એટલા માટે જે છે સ્વર અને આ કેવા છે? ભાઈ કંઠ્ય છે, કંઠમાંથી ઉચ્ચારણ થાય છે. ભાઈ બરાબર છે? તો તમારું જે જીભનું ટેરવું છે ને એ તાળવા તરફ જાય છે. ઓકે. તો માટે આ જે છે, બરાબર, એનું ઉચ્ચારણ સ્થાન શું છે ભાઈ? તાળવું. અને એના કેવું કહેવાય ભાઈ? તાલવ્ય. બરાબર છે? હોઠ ભેગા કર્યા વગર બોલો, બસ આમ બોલો, એમ નહીં થાય. તમારે હોઠની પ્રતિક્રિયા કરવી જ પડશે ભાઈ. ઓકે. તો બરાબર છે? તો અહીંયા ઉચ્ચારણ સ્થાન ભાઈ હોઠમાં હતી, તો એને શું કહેવાય? ઔષ્ઠ્ય કહેવાય. બોલો રૂ. બરાબર છે? તો જે આપણો જે મુખ ગુહાની અંદરનો જે ભાગ છે તાળવાની પહેલાંનો, જેને કહેવાય મૂર્ઘા, ખરબચડો ભાગ છે ને, એને શું કહેવાય? મૂર્ઘા. પકોડી ખાઓ ત્યારે ત્યાં પહેલી ઇફેક્ટ થાય, અમુક ટાઈમે છાલાઈ પડી જાય, પેલા કાચલા વાગે ને. ઓકે. તો એ કેવું છે? એ મૂર્ઘાનો ભાગ છે, ખરબચડો ભાગ છે. તો એ સ્થાનેથી જે ઉચ્ચારણ થાય ને એને કહેવાય મૂર્ધન્ય. ઓકે. અહીં તો એનું પણ ઉચ્ચારણ થાય છે. બરાબર છે? તો અહીંયા બે વસ્તુ અહીંયા આવશે ભાઈ, કંઠ પણ આવે છે અને તાળવું પણ જોડાય છે. જ્યારે તમે એ અને એનું ઉચ્ચારણ કરો છો ત્યારે કંઠ પણ અને તાળવું આ બંને છે
બરાબર, એ કેન્દ્રમાં રહેલા છે. તો આવા જે છે સ્વર આપણા એને કહેવાય કંઠ તાલવ્ય. શું કહેવાય? કંઠ તાલવ્ય. કંઠ પણ વપરાયું છે અને તાળવાનો પણ ઉપયોગ થયો છે એના ઉચ્ચારણ માટે. ઓ, ઔ, ઓ કંઠમાંથી આવે છે, મસ્ત ઘર્ષણ થઈ રહ્યું છે, બરાબર છે, કે ઓ, ઔ, બરાબર છે. હવે હોઠ છે ને ભેગા રાખીને ઔ બોલો, નહીં બોલાય, બરાબર છે. તો અહીંયા કંઠ અને હોઠ બંનેની પ્રતિક્રિયા છે, તો માટે આ જે સ્વર છે એને શું કહેવાય? કંઠોષ્ઠ. બરાબર છે, કંઠોષ્ઠ સ્વર કહેવાય. તો આ પણ તમારે કામની વસ્તુ છે. વ્યંજન, પહેલો જ પ્રશ્ન અહીંયાથી પૂછાય, બરાબર. પહેલો પ્રશ્ન પૂછાય વ્યંજન છે, બરાબર છે, સંધિ છૂટી પાડો. વ્યંજન છે એની સંધિ છૂટી પાડો, તો વ્યંજનનું સંધિ છૂટી પાડીએ તો વી વત્તા અંજન, બરાબર છે. એનું જ્યારે છૂટી પાડીએ સંધિ તો શું થાય? વી વત્તા અંજન. વી એટલે ભાઈ વિશેષ અને અંજન એટલે મેળવો તો મેળવડી. વી એટલે વિશેષ થાય, અંજન એટલે મેળવો તો મેળવડી થાય. આ બંનેનું જ્યારે ભેગું થાય, મેળાપ થાય ત્યારે વ્યંજન બને. ઓકે, વિશેષ મેળવડી. હવે વિશેષમાં શું છે ભાઈ? સ્વર જોડાય છે, બરાબર છે. તમારે જ્યારે વ્યંજનનું ઉચ્ચારણ કરવું છે તો ભાઈ સ્વર તમારે જોઈએ જ, એની મેળવણી થાય છે. ઓકે, અને ત્યારે બને છે આપણો વ્યંજન. ચલો, જે અક્ષરના ઉચ્ચારણમાં સ્વરની મેળવણી કરવી પડે તેનો સ્વતંત્રપણે ઉચ્ચારણ ન થઈ શકે, બરાબર, સ્વરની સહાય લેવી પડે, એને શું કહેવાય ભાઈ? વ્યંજન. જે હમણાં આપણે કથા કરી ભાઈ, ક મારે બોલવું છે તમારે અ એમાં ઉમેરવું જ પડે, છૂટકો જ નથી. ચલો, કથી અળ, આ બધા પ્રશ્નો છે ને બહુ જ કામના પ્રશ્નો છે ભાઈ. કથી અળ સુધી જે અક્ષરો છે એ ગુજરાતી ભાષાના કેટલા ભાઈ? 34 વ્યંજનો છે. ગુજરાતી ભાષાના કથી લઈને અળ સુધી જે વ્યંજન છે એ કેટલા છે? 34 છે, બરાબર. કથી મ સુધી વ્યંજનો છે એને કેવા વ્યંજન કહેવાય છે ભાઈ? વર્ગીય વ્યંજન કહેવાય છે. વર્ગીય વ્યંજન એટલા માટે કે તમે જ્યારે એનું ઉચ્ચારણ કરો છો ને, તો એ હમણાં હું તમને ઉચ્ચારણ કરીને બતાવીશ, બરાબર છે. એને 5-5ના ભાગમાં ઉચ્ચારણ કરવું, બરાબર છે. 5-5ના ભાગમાં ઉચ્ચારણ કરવાનું. ગણો, બરાબર. ક, ખ, ગ, ગ, અંગ, એક લાઈન પૂરી. પછી શું આવે? ચ, છ, જ, ઝ, અંજ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. 5, 5, પાયો પાયો 25. તમે આમ કર્યું, વિઝ્યુલાઇઝેશન કર્યું કે ના કર્યું? કે 5 આમ રો થઈ અને 5 કોલમ થઈ. આ બંનેનો 5-5નો ગુણાકાર કેટલા થયા ભાઈ? 25. કેટલા થયા? 25 છે. તો આ 25 છે એ કેવા વ્યંજન છે ભાઈ? વર્ગીય વ્યંજન છે. તમે અલગ અલગ વર્ગમાં એને ઢાળી શકો છો ભાઈ. ક વાળી લાઈન છે તો એને કંઠ્ય કહેવાય, બરાબર છે. કંઠ્ય, એ આખું કંઠ્ય પૂરું થઈ ગયું, બરાબર છે. પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ જોઈશું, એમાં એના અલગ અલગ પ્રકાર છે, એ આપણે જોઈશું. તો ભાઈ વર્ગીય વ્યંજન કેટલા છે? 25. ક્યાંથી ક્યાં સુધી? ક થી મ સુધી. તમે કદાચ બોલશો તો તમે અંગ અને જે અંજ છે એને સ્કીપ કરશો તો તમારે કેટલા થશે? 23 જ થશે, બરાબર છે. 23 થશે. પણ એ તમારે એના બોલવાના છે, એનો ઉપયોગ છે. કેમ કે ગુજરાતી વ્યાકરણની અંદર જે કક્કો છે આપણો, એમાંય આપણા જે વર્ગીય વ્યંજન અને એમાં જે છેલ્લી કોલમ છે, છેલ્લું સ્તંભ છે, એ જે વ્યંજન છે કેવા છે? અનુનાસિક વ્યંજન છે. એ કેવા છે? અનુનાસિક. કક્કાની અંદર ફક્ત 5 જ એવા અનુનાસિક વ્યંજન છે, એ આપણે હમણાં જોઈશું, બરાબર છે. ચલો, અવર્ગીય વ્યંજન તો ભાઈ 9 જે છૂટા છવાયા હોય, મ પછી જે આવે ને છૂટા છવાયા, એ બધા કેવા કહેવાય ભાઈ? અવર્ગીય કહેવાય. એના કોઈ વર્ગમાં ઢાળી શકાય નહીં. ઓકે, ચલો. હવે અઘોષ શું છે, ઘોષ શું છે, અલ્પપ્રાણ શું છે, મહાપ્રાણ શું છે, બરાબર. તો અઘોષ અને ઘોષની વાત કરીએ આપણે કે જે વ્યંજનોનો ઉચ્ચાર કર્યા પછી રણકો કે અવાજ ઘેરો બને, બરાબર છે. અવાજ ઘેરો બને. એ ઘેરો બને એટલે કે તમે ક બોલ્યા, પતી ગયું, બરાબર છે. ખ, પણ તમે જ્યારે ગ, ઘ આ બોલો છો ને, પછી તમારા આ કંઠ પર છે ને વજન પડે છે, બરાબર છે. કંઠ પર શું થાય છે ભાઈ? વજન બને. તમારો જે કંઠ છે ઘેરો બને છે. ઓકે, તો એવા જે વ્યંજન છે એને શું કહેવાય ભાઈ? ઘોષ કહેવાય.
અને તમે કોઈ વ્યંજનનું ઉચ્ચારણ કરો છો, રણકો કે અવાજ ઘેરો બનતો નથી, તો એવા વ્યંજન છે અને શું કહેવાય ભાઈ? અઘોષ વ્યંજન. બરાબર છે. અલ્પપ્રાણ મહાપ્રાણ શું છે? તો અલ્પપ્રાણ ને મહાપ્રાણ શબ્દની અંદર જ જવાબ છે. બરાબર. પ્રાણ એટલે પ્રાણવાયુની વાત છે, અલ્પ અને મહા એટલે વધુ અને ઓછોની વાત છે. અલ્પ પ્રાણ એટલે કે તમે કોઈ વ્યંજનનું ઉચ્ચારણ કરો છો અને હવાનો જથ્થો બહુ ઓછો નીકળે છે, હવાના જથ્થાનો ઉપયોગ ઓછો થાય છે, તો એ જે વ્યંજન છે એને શું કહેવાય? અલ્પ પ્રાણ કહેવાય. અને મહાપ્રાણ એટલે ભાઈ હવાનો જથ્થો વધારે વપરાય છે. તમે ઉચ્ચારણ કરો છો ત્યારે મુખ ગોવામાંથી હવા છે એ આમ ધારદાર આમ બહાર નીકળે, ક ખ, કારણ કે આમ તીર છૂટું નીકળ્યું ને મોઢામાંથી. બરાબર. ક ખ ગ ઘ. તો આ જે છે ખ અને ઘ ઘરનો, તે કેવા છે? મહાપ્રાણ છે. બરાબર. એ સિવાય બીજું આપણે જ્યારે અહીંયા જોઈએ કે એક એક્સરસાઇઝ અહીંયા આપેલી છે કે ભાઈ કના પ્રમાણમાં ખ બોલતી વખતે વધુ મહેનત પડે છે. સમજો છો? કમાં અલ્પ માત્રામાં શું ભેળવે છે ભાઈ? હ ભળે છે. તમે જ્યારે બોલો ક નથી પણ ખ, તો પાછળ છે ને હ આવતો હોય ને એવું લાગે તમને. બરાબર. બોલો ક ખ. બરાબર. તો પાછળ હનું કહેવાય ને મિશ્રણ થતું હોય ને એવું તમને લાગે છે. તો એ જે વ્યંજન છે, બરાબર, એને શું કહેવાય? મહાપ્રાણ કહેવાય. જેમાં હ ભળે એ મહાપ્રાણ, ના ભળે અલ્પપ્રાણ. બસ આટલું યાદ રાખો ને. ચલો હવે એન્ટ્રી થઈ ગઈ આપણા કક્કાની, જે મેં હાલ વાત કરી એ જ વસ્તુ. બરાબર. ચલો આ જે વસ્તુ છે એ શું છે? વર્ગીય વ્યંજન છે. શું છે? વર્ગીય વ્યંજન છે. મેં હમણાં વાત કરી તમને કે ક ખ ગ ઘ અંગ. બરાબર છે. ચ છ જ ઝ અંજ. આને શું કહેવાય? અંજ કહેવાય. આને અંગ કહેવાય. ટ ઠ ડ ઢ અણ. ત થ દ ધ ન. પ ફ બ ભ મ. તો અહીંયા કથી લઈને મ સુધી કેટલા થયા ભાઈ? 25 થયા. તો આ 25 શું છે? એ વર્ગીય વ્યંજન છે. તમે એને અલગ અલગ વર્ગમાં ઢાળી શકો છો. હવે જે ક છે, બરાબર, જે ક વર્ગના જે વ્યંજન છે જેને શું કહેવાય? કંઠ્ય. કેમ કે તમે જ્યારે ઉચ્ચારણ કરો છો ત્યારે ઉચ્ચારણ સ્થાન કયું છે ભાઈ? કંઠમાંથી ઉચ્ચારાય છે. ભાઈ ચ વર્ગના વ્યંજનો આ ચ છ જ જ અંજ, બરાબર, તો એનું ઉચ્ચારણ સ્થાન શું છે ભાઈ? તાળવું. ઉચ્ચારણ સ્થાન શું છે? તાળવું. માટે એને શું કહેવાય? તાલવ્ય કહેવાય. મૂર્ધન્ય અથવા તો વત્સ ટ વર્ગના વ્યંજન કહેવાય છે એને. શું કહેવાય? ટ વર્ગના વ્યંજન. આ હું વર્ગ એટલા માટે કહું છું કે તમારે આ ક્યાં કામમાં આવશે? જ્યારે વ્યંજન સંધિ ભણશો તમે. હું અત્યારે બધું જોડે જોડે કહેતો કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આ કેમ ભણાવું છું? કક્કો ના ભણાવો તો ચાલે, બરાબર, પણ મારે આનો ઉપયોગ તમને સંધિમાં પણ કરાવવાનો છે. સ્વર સંધિમાં તમને વાંધો નહીં આવે, વિસર્ગ સંધિમાં પણ વાંધો નહીં આવે. વાંધો આવશે તો વ્યંજન સંધિમાં આવશે, અને પરીક્ષામાં વ્યંજન સંધિમાંથી પ્રશ્નો હોય જ છે. ધન છે. ચલો, એટલા માટે ટ વર્ગના વ્યંજનો તમે જ્યારે ઉચ્ચારણ કરો છો પેલા ખરબચડા ભાગે આપણી જીભ વળે છે, જેને કહેવાય મૂર્ઘાનો ભાગ. અને આ જે બધા વ્યંજન છે કેવા છે? એ મૂર્ધન્ય છે. ઓકે. પછી વાત કરીએ ભાઈ ત વર્ગના વ્યંજન. ત વર્ગના વ્યંજન તમે બોલો છો ત્યારે જીભનું ટેરું તમારા ઉપરના દાંતને સ્પર્શે છે. બરાબર છે. ત થ દ ધ ન. તો આ બધા કેવા છે? દંત્ય છે. ઔષ્ઠ્યની વાત કરીએ તો સ્વાભાવિક છે. પ વર્ગના વ્યંજન કે તમારે ઉચ્ચારણ કરવું હોય તો હોઠનો ઉપયોગ થાય જ. ઓકે. હોઠ છે ને પ્રતિક્રિયા આપે જ ભાઈ. પ ફ બ ભ મ. બરાબર છે. તો આ જે બધા વ્યંજન છે એને શું કહેવાય? ઔષ્ઠ્ય વ્યંજન. બરાબર. અહીંયા આપણે કથી લઈને મ પૂરું. હવે એક વ્યંજન એવું છે કે જેમાં દાંત પણ વપરાય છે અને હોઠ પણ વપરાય છે તમે જ્યારે એનું ઉચ્ચારણ કરો છો, અને એ કયો છે? વ. શું છે? વ. ઉપરના દાંત છે, નીચેના હોઠને સ્પર્શે છે. ઉચ્ચારણ કરો ને વ. બરાબર છે. તો એકમાત્ર એવું વ્યંજન દંતોષ્ઠ્ય. બરાબર. તમને એમ કહ્યું નીચેનામાંથી કયું વ્યંજન દંતોષ્ઠ્ય છે? તમને ખાલી આટલું જ ધ્યાન હોય. સાહેબ ઓષ્ઠ્ય ખબર હતી, પ ફ બ ભ મ. બરાબર. પરીક્ષામાં આવું પૂછાઈ જાય તો ચકડોળે ચડી જઈશું. તો વ છે એ શું છે? દંતોષ્ઠ્ય છે. બરાબર. આ જે લાઈન છે આખી, આ જે લાઈન છે એ કેવી છે? અનુનાસિક છે. તમે ઉચ્ચારણ કરો છો ત્યારે નાકમાંથી હવાનો જથ્થો વધારે બહાર ફેંકાય છે. એટલે કે એમ કહી શકીએ કે એનું ઉચ્ચારણ સ્થાન કયું છે? નાસિકા.
ઓકે, અને આ બધા છે અહીંયાથી આ બધા એ બધા વ્યંજન કેવા છે? નિરનુનાસિક. એ બધા કેવા છે? નિરનુનાસિક છે. આટલું તમારે યાદ રાખવાનું. હવે છૂટાછવાયા કેટલાક એક્ઝામમાં પૂછાય છે કે ભાઈ અર્ધ સ્વર કેટલા છે? તો 2 જ છે, ય અને વ. ગોખી નાખવાનું ભાઈ અર્ધ સ્વર કેટલા છે? 2 જ છે, ય અને વ. તમે જ્યારે આનું ઉચ્ચારણ કરો છો ને ત્યારે તમારા જે અંગ છે ને એ ઓછા પ્રતિક્રિયા કરે છે, એટલા માટે આને શું કહેવામાં આવે છે? અર્ધ સ્વર કહેવામાં આવે છે. ભાઈ પ્રકંપી શું છે? બરાબર છે. પ્રકંપી શું છે? તો તમે જ્યારે એનું ઉચ્ચારણ કરો છો ને તો તમારી જીભ છે થોડુંક કહેવાય ને કે આમ ધ્રુજારી અનુભવે, વાઇબ્રેશન. બરાબર, તો એને શું કહેવાય ભાઈ? પ્રકંપી. તો આ પ્રકંપી કેટલા છે? હ અને ર. બરાબર, ટર. બરાબર, જે ર છે એ શું છે? વાઇબ્રેશન થશે. ઓકે, ચલો. સંઘર્ષી ધ્વનિ. તો સંઘર્ષી ધ્વનિ તમારે યાદ રાખવાના. બરાબર, જ્યારે સનું ઉચ્ચારણ કરો છો ત્યારે છે ને આ જે બધા ધ્વનિ છે એક સંઘર્ષ સાથે બહાર નીકળે છે. શ એક ઝાટકા સાથે બહાર નીકળે છે. ઓકે, તો માટે આ જે છે એને શું કહેવામાં આવે છે? સંઘર્ષી ધ્વનિ. અમુક બુક્સની અંદર બરાબર આ 3 જ આપેલા છે અને અમુકમાં આ 4 આપેલા છે, હ અને 3 શ. આપણે ઓપ્શન પ્રમાણે જવાનું, અત્યારે યાદ રાખવાના. 3 શ તો યાદ રાખવાના, પણ ઓપ્શનમાં જોવાનું કે નીચેનામાંથી કયું સંઘર્ષી વ્યંજન નથી. બરાબર છે, અને આ 3 આપેલા હોય બીજું કંઈ મ કે એવું કંઈ આપી દીધું હોય તો તમારે ધ્યાન રાખવાનું. ડન છે? ચલો. થળકારવાળો એટલે કે ભાઈ પાર્શ્વિક ધ્વનિની વાત કરીએ આપણે તો એ પાર્શ્વિક ધ્વનિ શું છે? તમે જ્યારે ઉચ્ચારણ કરો છો જીભ પહેલાં પાછળ જાય અને પછી આગળની તરફ ધકેલાય. બરાબર છે, કાં તો પછી આગળ આવે અને પછી પાછળ છે ને ટંગ થાય, ફરે. જેમ કે અહીંયા વાત કરીએ તો બોલો લ, પહેલાં પાછળ ગયું પછી આગળ આવ્યું લ. બરાબર, બોલો અળ. તમારી જીભ છે પાછળ ગઈ તરત પાછી, બરાબર છે, પાછળ જઈને આગળ આવી. બરાબર, તો આ બધા કેવા છે ભાઈ? પાર્શ્વિક ધ્વનિ છે. આ કેવા છે? પાર્શ્વિક ધ્વનિ છે. એટલે તમારે યાદ રાખવાનું છે. બરાબર, આ બધું આ વધારાની માહિતી છે કે ભાઈ પાર્શ્વિક ધ્વનિ આ ડીપમાં જાય ને જીપીએસસી ક્લાસ 1, 2માં તો આટલું ડીપમાં પૂછે, બાકી ના પૂછે. પણ આપણે યાદ રાખવાનું કે ભાઈ થળકારવાળો પાર્શ્વિક ધ્વનિ કયો? લ, અને થળકાર વગરનો અળ છે. ઓકે, આમાં ના સમજ પડી હોય કેટલા? ના સમજ પડી હોય પડી ગઈ ને? સારું. ચલો, આ જે છે એની નાની એવી વ્યાખ્યા જે મૂકેલી છે હમણાં સમજાવ્યું એ જ છે. હા, હવે આપણે કક્કુ ભણ્યા એ વ્યંજન વર્ગીય અને અવર્ગીય શું છે આપણે ભણી લીધું, પણ હવે ટૉપિક પાછો બદલાયો. પેલું આપણે જોયું ધ્વનિ સ્વર વ્યંજન. ઓકે, હવે આ ટૉપિક કયો છે? શબ્દકોશનો ક્રમ. હવે આમાં પાછો કક્કો બદલાઈ જશે. કક્કો આમાં હવે પાછો બદલાઈ જશે. શું આવશે કે ભાઈ પહેલાં તમારે છે ને સ્વરથી શરૂઆત કરવાની. બરાબર, હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું છું કે મેં લખ્યું ત્રણ શબ્દો મૂકેલા છે. બરાબર છે, તમને એમ પૂછ્યું કે શબ્દકોશના ક્રમ પ્રમાણે આ 3 શબ્દોનો ગોઠવો, તો પહેલો શબ્દ કયો મૂકશો તમે? અજય. બીજો? કરણ. ત્રીજો? બ્રહ્મ. બરાબર, આ તો ચલો મેં સ્ટેપ બાય સ્ટેપ મૂક્યું છે એટલા માટે. આ બધું આડું ઉડું મૂકી દીધું હોત તો તમારે જ્યારે 3-4 શબ્દો આપેલો તો પહેલું શું શોધવાનું? સ્વરવાળા કેટલા છે એ શોધો પહેલાં. તો પછી કક્કા ઉપર જાઓ અને કક્કામાં બી એક પેટર્ન તમારે યાદ રાખવાની છે. કઈ પેટર્ન યાદ રાખવાની છે? તો આ કક્કો બોલો છે એનો વાંધો નથી, તમારા પેટર્ન છે આ તમારે છે ને એને અનુસરવાનું છે. ઓકે ભાઈ, પહેલાં ક આવ્યો. જો પ્રશ્નની અંદર જોડાક્ષર નથી મૂકેલા, કોઈ પણ જોડાક્ષર નથી આવતા, તો તમારે પહેલાં સ્વર જોવાના, પછી ક ખ ગ ઘ ચ છ જ જ જ્યાં સુધી જાય ને ત્યાં સુધી જોવાનું. પણ માની લો કે ભાઈ પરીક્ષાની અંદર જોડાક્ષર મૂકેલા છે તો શું કરવાનું? પહેલાં તમારે આ જ કરવાનું કે ભાઈ ક છે તો ક વાળી જે લાઈન છે તમારે આ ધ્યાન રાખવાનું કે ક કમ, કા કા, કી કી, એટલે કે એક અનુસ્વારવાળું એક અનુસ્વાર વગરનું. આખી પેટર્ન છે એ ફોલો કરવાની. ક્યાં સુધી કરવાની? તમારે અહીંયા સુધી કરવાની, કવ સુધી કરવાનું. જ્યારે જોડાક્ષરની વાત આવે
જોડાક્ષરની જ્યારે વાત આવે પછી તમારે જોઈ લેવાનું, આવી આ પેટર્ન છે ફોલો કરવાની. આ એક્ઝામ્પલ છે. આ જ વસ્તુ તમારે ખ જોડે કરવાનું, ગ જોડે કરવાનું, છેક સુધી કરવાનું. ડન છે. તો ભાઈ શું આવશે? જોડાક્ષર આવે તો પહેલાં કે છે, બરાબર છે. જેમ કે ક્યાંક આપી દીધું ભાઈ ક્યુસેક, આવું કંઈક આપી દીધું ક્યુસેક, બરાબર છે. આવું કંઈક આપી દીધું છે. તો જોઈ લે ભાઈ, ય જોડે છે, ક્ય છે, તો એ પહેલાં મૂકવાનો. પછી ક્ર, ક્લ, ક્વ, આટલા પૂરા થઈ જાય ને પછી મૂકવાનો ક્ષ. કેમ? ક્ષ છે એ શાનું મિશ્રણ છે? તો ક વત્તા સ, આનું મિશ્રણ છે. તો સ છે એ આના પછી આવે. કેવી રીતે? ય ર લ વ, બરાબર છે. ય ર લ પછી 3 સ. પહેલો શરણાઈનો, બીજો ષટકોનો, ત્રીજો સસલાનો. સમજ પડી ગઈ? માટે આ ક્ષ છે ને એ છેલ્લે આવશે. પહેલાં આ 4 ભક્તોને લઈ લેવાના જોડાક્ષરમાં, પછી આનો વારો આવશે. માટે અહીંયા ક્ષ, ક્ષવાળું આવી ગયું. જોડાક્ષરોમાં આ પૂરું થઈ ગયું. હવે આગળ વધો. હવે શું આવશે? ખ. ખમાં પણ આ સેમ પેટર્ન ફોલો કરવાની, બરાબર. ક્યાં સુધી? તો ભાઈ જ સુધી. બરાબર. કેમ? કેમ કે આની અંદર પાછા ડખો છે. જ્ઞ આવી રીતે બને, જ વત્તા ગ, બરાબર. તો જ્ઞ આ વસ્તુ આવી જાય. હવે અહીંયા જોડાક્ષર આ મૂકવાનું, જોડાક્ષરવાળા છે, બરાબર. જીગરનું કામ પૂરું. આ શું કહેવાય કે જ્ઞાન આવી ગયું. સમજો છો? જ્ઞાન આવી ગયું. તો હવે તમારે પાસે શું વિચારવાનું કે ભાઈ આ ફોલો થાય છે કંઈ? જવાળા બધા શબ્દો આવી ગયા. અક્ષર છે એની પહેલાંના બધા શબ્દો આવી ગયા. ઓકે. હવે અહીંયા જવાનું. જ્ઞાન શબ્દ કંઈ આપી દીધું હોય, બરાબર છે, તો તમારે આ પહેલાં પકડવાનું. આ પતી ગયું પછી આગળ વધવાનું. ક્યાં સુધી વધવાનું? તો અહીંયા સુધી વધવાનું, બરાબર છે. શું છે આની અંદર? ત પ્લસ ર, ત્ર, બરાબર છે. ત્રિશૂળ, ત્રિકાળ, આ શબ્દો આપી દીધા હોય તો અહીંયા જોડાક્ષર આપેલા હોય છે, ત પછી ત્રવાળા આવવા જોઈએ. પછી થથી લઈને ચેક અહીંયા સુધી વાંધો નથી, સ સુધી. પણ અહીંયા સ તમારું કામ પૂરું અને લખ્યું છે, બરાબર છે, કે શ્રી, આવો શબ્દ આવ્યો, શ્રી આપી દીધું છે, બરાબર. શ્રીફળ આપી દીધું છે. તો પછી તમારે આ શબ્દ પહેલાં જોડાક્ષરમાં મૂકવાનું, પછી તમારે આમાં જવાનું, બરાબર. કોઈને એવું નથી ને કે સાહેબ અહીંયા સ પછી સ, હ, ળ, ક્ષ અને જ્ઞ ક્યાં ગયા? કોઈને એવું નથી ને? ઓકે. પેટર્ન ખબર પડી ગઈ શું કરવાનું છે? કોઈને કંઈ આમાં ડાઉટ્સ નથી ને? પાક્કું? ચલો, પરીક્ષામાં આમાંથી પ્રશ્નો પૂછાય છે. અમુક ટાઈમે આપણને એ જ ખબર હોતી નથી કે જોડાક્ષરમાં કયો કોની જોડે શું સંકળાયેલું છે, બરાબર છે. ફટાફટ એક નજર મારી લઈએ આપણે. ચલો, જેમ કે અહીંયા દ વત્તા દ, તો 2 દ ભેગા થાય ને તો શું બને? દ. જેમ કે અહીંયા આપણે જોઈએ મુદ્દો, રદ્દી, તદ્દન, તો આ દ છે એ શું છે? 2 જોડાયેલા છે. દ વત્તા ધ, અહીંયા આપણા ફોન્ટ એવા છે એટલા માટે તમને એવું લાગે છે, બાકી તમે શુદ્ધ આવી રીતે લખો છો એ કંઈ ખોટું નથી. સમજો છો? અહીંયા ફોન્ટ આપણે જે યુઝ કરેલા છે એટલે એવું તમને લાગે, પણ આ વસ્તુ શું છે? આ શુદ્ધ છે, આ સાચું જ છે. જે આપણે રેગ્યુલર લખીએ છીએ એ છે, બરાબર. પણ વસ્તુ તમારે આ સમજવા કે દ અને ધ અંદર સંકળાયેલા છે, બરાબર છે. ચલો, જેમ કે શુદ્ધ છે, યુદ્ધ છે, વૃદ્ધ છે. પછી દ અને મ, દ અને મ એટલે શું બને છે? મ. શબ્દ કયો બને? પદ્મ, બરાબર છે. પદ્મ. આ હું કેમ કરાવું છું? કે પરીક્ષામાં તમને સ્વર અને વ્યંજન અલગ કરવાનું પૂછે ને તો તમારે એમાં ડખા ના થાય. સમજો છો? સ્વર અને વ્યંજન જ્યારે અલગ કરવાના આવે ને ત્યારે તમારે તકલીફ ના પડે એટલા માટે આ કરાવું છું. આ કે બેઠા પ્રશ્નો નથી પૂછાવાના, પણ તમને એ ખબર હોવી જોઈએ કે કયા શબ્દમાં જોડાક્ષરમાં શું વપરાયું છે. સમજો છો? એટલા માટે. ચલો, દ અને ય તો દ્ય બને. આપણે શું કરીએ કે વિદ્યા મેળવવા ગયા. હવે વિદ્યા ના આવે, વિદ્યા આવે. વિદ્યા જેવું કંઈ છે જ નહીં, બરાબર છે. વિદ્યા આવે તો અહીંયા વિદ્યા છે, ગદ્ય છે, પદ્ય. આજે અમે ગદ્યનો અભ્યાસ કર્યો નહીં ભાઈ, ગદ્ય ના, ગદ્ય આવે, બરાબર છે. નાની બાબતો છે. દ અને ર એટલે કે દ્ર, ચંદ્ર, ભદ્ર, બરાબર છે. ચંદ્ર, ભદ્ર. પણ હું એમ કહું કે ભદ્રા,
બરાબર છે. શું છે? એક વાવનો એક પ્રકાર છે. વાવનો એક પ્રકાર છે. તો આ ભદ્રા એટલે કેટલા રસ્તા હોય આમાં આવવા જવાના? નંદા ભદ્રા જયા વિજયા શું આવે? નંદા ભદ્રા જયા વિજયા 1 2 3 4 આ 2 પ્રવેશ દ્વાર કેટલા હોય? 2 હોય. ચલો આગળ વધીએ આપણે. દ વત્તા ર બરાબર છે. દ્ર આપણે કહીએ આપણે અત્યારે હાલ બધું કચરો કરી નાખીએ. આપણે શું કહીએ? દ્રશ્ય કહીએ છીએ. હકીકતમાં શું કહેવાય? દૃશ્ય કહેવાય. આપણે દ્રશ્ય કરી નાખીએ છીએ. બરાબર છે. દ્રશ્યમ મૂવી જોઈએ, દૃશ્યમ જોઈએ. બરાબર છે. વોટેવર જે બી છે. પછી દ્રઢ. બરાબર. ધ તો ધ યોદ્ધા, અધર. બરાબર છે ભાઈ. 2 ધ વપરાયા છે અહીંયા ધનો જોડાક્ષર છે. ધ ય તો ધ્ય, સંધ્યા, અધ્યાપક. વિચારો તમે અહીંયા ધ્ય છે અને અહીંયા શું હતું? ક્યાં ગયું? આર્યું. આમાં આપણે કેટલા ડખા કરીએ છીએ ને? બરાબર છે. તો આ જ વસ્તુ શીખવાનું છે કે અહીંયા શું છે? આ દ્ય છે અને આ શું છે? આ ધ્ય છે. શબ્દો એટલામાં માટે મૂકે કે તમને આઈડિયા આવે, ખબર પડે કે કેટલો ફરક છે આ બંનેમાં. બરાબર. ચલો. ધ વત્તા ર દ્ર, ધ્રુવ, ધ્રુજારી. ધ વત્તા વ ધ્વ, ધ્વનિ, ધ્વજ. ધ વત્તા રૂ ધ્રુવ. બરાબર છે. ધ્રુતિ, ધૃતરાષ્ટ્ર. શ વત્તા ર શ્ર, શ્રવણ, શ્રાવ્ય. સ વત્તા વ સ્વ એટલે કે શ્વાન, શ્વાસ. સ વત્તા ચ ચ. બરાબર છે. ચ જેમ કે આશ્ચર્ય. તો આ જે આ કેવી રીતે બન્યું? તો સ શરણાઈનો શ અને ચ આ એનું મિશ્રણ છે ચ. પશ્ચિમ તો એમાં આ વસ્તુ વપરાશે. બરાબર છે. ચલો. હ વત્તા મ બરાબર છે. બ્રાહ્મણ. હ વત્તા ન મધ્યાહન. પરીક્ષામાં આવી ગયું. બરાબર છે. શું આવે? મધ્ય વત્તા અહન. આવું કંઈક આવ્યું. બરાબર. તો અહીંયા શું છે? અ. અહીંયા શું છે? અ. આ બંનેનો સરવાળો શું થાય? આ. તો આ બંનેનો સરવાળો આ થયો તો અહીંયા છે આ નીકળી જશે અને આ છે એ આમાં આવી જશે એટલે શબ્દ શું બનશે? મધ્યાહન. તો મધ્ય અહન. અહનનો મધ્ય ભાગ શું આવે? અહનનો મધ્ય ભાગ એટલે કે દિવસનો મધ્ય ભાગ જેને આપણે કહીએ છીએ મધ્યાહન અથવા બપોર. બરાબર. તો સંધ્યા આવી રીતે છૂટી પાડવાની, આવી રીતે ભેગી કરવાની. એ નિયમો ખબર હોય તો વાંધો ના આવે. ઘણા લોકો મધ્ય વત્તા આહન ને બધું કેટલું કરીને આવ્યા છે. ઓકે. ચલો. હ વત્તા ય હ્ય બાહ્ય. અને આપણે શું કરીએ છીએ? બાહ્ય પરિબળો અસર કરે છે. ભાઈ બાહ્ય જેવું કંઈ છે જ નહીં. બાહ્ય છે, બાહ્ય નથી. બરાબર છે. ચલો. હ વત્તા વ જીવા. બરાબર છે. આ જી એ કેમ હસવઈ આવ્યો એ આપણે આના પછીના ટોપિકમાં જોઈશું. બરાબર છે. હ વત્તા રૂ હૃદયમાં ધબકારા વધી ગયા અથવા હૃદયના ધબકારા વધી ગયા. હકીકતમાં શું છે? હૃદય છે. શું છે? હા, હૃદય નહીં, હૃદય. બરાબર. તો આ આવી રીતે લખાય. આપણે હૃદય કરીને રાળો પાડી નાખી. ચલો. હવે અહીંયા આપેલો છે પ્રશ્ન. બરાબર કે ભાઈ ગાય છે, ક્ષય છે, કંચન, કિનારો, ક્યુસેક, ક્વિન્ટલ, કોંકણ આવું તમને આપેલું હોય. બરાબર. તો ભાઈ પહેલું શું આવશે? કંચન આવશે. પછી હકીકતમાં પ્રશ્ન મારે તમને આપવાનો હતો પણ જવાબ પહેલથી આપી દીધા એટલે પછી નહીં આપ્યો. બરાબર છે. તો પછી શું આવે? કોંકણ આવે. હવે અહીંયા પતી ગયું આપણું. અહીંયાથી આપણું કામ પતી ગયું. જેટલું આવડતું હતું સાહેબ આટલામાં બધું અમારું જ્ઞાન નાખી દીધું. હવે પેલી પેટર્ન ફોલો કરવાની. ય ર લ વ શ. પેટર્ન અહીંયા ફોલો કરવાની. શું આવ્યું? ય ક્યુસેક આવી ગયું. હવે શું આવશે? ક્યુ આવી ગયું. હવે આ ય ર છે નથી, લ છે નથી, વ છે. તો અહીંયા આવી ગયું ક્વિન્ટલ. હવે આ શું કહેવાય કે ક્ષવાળી લાઈન પૂરી, મીન્સ કે સ સુધી પૂરું. હવે આવવું જોઈએ ક્ષ.
બરાબર છે. અહીંયા વથી વાળી આખી જે પેટર્ન હતી આપણી ય ર લ વ પતી ગયું. હવે આવશે આપણો શરણાઈનો શ. તો ક અને શ બંને ભેગા થઈને બન્યા ક્ષ અને શું થઈ ગયું ક્ષય અને પછી આવશે ગાય. આ સેમ એના જેવું જ છે વસ્તુ. જ્વાલા જાજમ જુગાર જૈન જ્ઞાન જિંદગી. હવે અહીંયા આવીને ડખો થશે. ક્યાં છે આ કે જાજમ જિંદગી જુગાર જૈન અહીંયા સુધી વાંધો ના આવ્યો. અહીંયા સુધી વાંધો નહીં. હવે અહીંયાથી શું કરવું તો હવે પેલી પેટર્ન ફોલો કરવાની. ય ર લ વ જ્વાલા આવી ગયું વ સુધી પતી ગયું. શરણાઈનો સ જેવું કંઈ છે નથી. બસ પતી ભાઈ શું આવે જ્ઞાન આવે. ધન છે. તો આવી રીતે તમારે પરીક્ષામાં કરવાનું. હળબડી નહીં કરવાની. અમુક ટાઈમે એટલું ઇઝી પૂછાય કે આપણે શું ઉતાવળમાં જ લોચા મારીને આવતા રહીએ છીએ. બરાબર છે. કંઈ નહીં. અહીંયા આપણે શું કહેવાય ધ્વનિ સ્વર વ્યંજન એ આપણે પૂરું કર્યું. બરાબર છે. હવે પછીના લેક્ચરમાં આપણે જોડણીનો અભ્યાસ કરવાનો છે. ઓકે એટલે તમારે અહીંયા જ રહેવાનું છે. ચલો.